નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપે એક તરફ મુહૂર્તિયા નક્કી કરવા કવાયત હાથ ધરી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે. નારાયણ રાઠવાના રાજીનામા બાદ હવે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે. એક વાતચીતમાં જોઈતાભાઈએ રાજીનામું આપ્યાનો સ્વીકાર કર્યો હતો. ભાવિ રણનીતિને લઈ કહ્યું હતું કે આગળની વાત આગળ કરીશું. દેશમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ દ્વારા તો ગુજરાતમાં મુહૂર્તિયા નક્કી કરવા માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ આપ સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. પરંતુ ચૂંટણી નજીક હોવા છતાં કોંગ્રેસના નેતાઓના રાજીનામાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે પૂર્વ મંત્રી નારાયણ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે. જોઈતાભાઈ પટેલ ધાનેરા સહિત આજુબાજુના વિસ્તારમાં ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે. જોઈતાભાઈએ જણાવ્યું હતું કે હા, મેં રાજીનામું સોંપી દીધું છે. મારે રાજીનામું આપવું હતું અને મેં આપી દીધું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગળની વાત આગળ કરીશું. આપ્યું કોંગ્રેસ ને રામ રામ કરવાનો વિચાર બનાવેલો જ હતો, એટલે રામ રામ કર્યા. અને આવનારા ભવિષ્યમાં બીજેપીની કામ કરવાની ઈચ્છા ખરી. આના કોઈ નિર્ણય નહીં. મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી. ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું. ના, કોઈ નહીં. કોઈ વાત જે વાત કરવાની હતી એ થઈ ગઈ, અને નવી કોઈ વાત કરવાની નથી.